ઘણી વખતે પ્રકૃતિ આપણને એવા ચમત્કાર બતાવતી હોય ને કે એને જોઈ અને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોય કે ખરેખર આવી વસ્તુઓ પણ હોઈ શકે છે. અને એવો જ એક ચમત્કાર, એવી જ એક આશ્ચર્યચકિત કરી નાખે ને એવી વસ્તુ, એવું ઝાડ અહીં આગળ આપણે લોકો અત્યારે જોવા માટે આવ્યા છે. અને જેને અહીંયા ગુજરાતીમાં ઘેલું ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે લગભગ હું ગણપતપુરામાં છું અને પાદરાથી લગભગ તમે માનો કે 6 કિલોમીટરની દૂર આવેલું આ એક સુંદર એવું ગામ છે. અને વડોદરાથી આની જે દૂરી છે એ 22 કિલોમીટર જેટલી છે. હું એ જગ્યા ઉપર અત્યારે પહોંચી ગયો છું અને આ ખૂબ જ સુંદર અને રળિયામનું એવું ગામ છે. અને એ ગામ પાસે જ આ જે વૃક્ષ છે એ આવેલું છે. એકચ્યુઅલમાં જો આને કહેવામાં આવે ને તો આ છે આફ્રિકન જે બાઓબેક ટ્રી ખરું ને એ છે, જેને ગુજરાતીમાં અહીંયા આગળ ઘેલું ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એક ખૂબ સુંદર એવું મંદિર છે જે રામાપીર દાદાનું મંદિર છે. અને એવું કહેવાય છે કે બીજના દિવસે અહીંયા આગળ ઘણી એવી પબ્લિક થતી હોય છે, ઘણા એવા ભક્તો દર્શન માટે આવતા હોય છે. અને હું જે સ્પેશિયલ તમને બતાવવા માટે આવ્યો છું ને એ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ ખૂબ જ સુંદર એવું આ વૃક્ષ છે કે જેને અહીંયા રૂખડો પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલમાં જો રૂખડોની વાત કરવામાં આવે ને તો એવું ઘટાદાર વૃક્ષ કે જેની નીચે તમે આરામથી બેસી શકો એ પ્રકારનું ઝાડ, જેને ગુજરાતીમાં રૂખડો કહેવામાં આવે. અને આને અહીંયા આગળ ઘેલું ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. હાલ અત્યારે તમે જોશો ને તો આ માર્ચ મહિનો એન્ડિંગ છે અને એના ઉપર તમને કોઈ પણ જાતના ફળ કે ફૂલ કે પાન એવું જોવા નહીં મળે. બટ જ્યારે તમે ચોમાસામાં આવો ને તો એના ઉપર ખૂબ જ સુંદર એવા પાન તમને જોવા મળશે, ખૂબ જ સુંદર એવા એના ફળ પણ તમને જોવા મળે. અને એનો ઘેરાવો તમે જોશો ને તો એટલો મોટો ઘેરાવો છે. મેં જ્યારે આવીને જોયું ને તો પહેલી વારમાં તો હું પોતે આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલું મોટું વૃક્ષ હોઈ શકે. તમે જુઓ કેટલું સુંદર અને કેટલું મોટું આ વૃક્ષ છે. અત્યારે લગભગ સાંજના 6 વાગવા આવ્યા છે અને તમે જુઓ કે જે ગોલ્ડન કિરણ જે પડી રહ્યા છે, સૂર્યાસ્તનો જે સમય છે અને એના પ્રકાશથી આ જે ઝાડની જે ઉપર લાઇટિંગ થઈ રહી છે ને એ ખૂબ જ સુંદર લાગી રહી છે. એટલે પેલી બાજુથી જોયું ને તો થોડી લાઇટ ઓછી મળતી હતી એટલે મેં વિચાર્યું કે તમને આ બાજુથી બતાવું. અહીંયાથી તમે જુઓ કે આ જે ઝાડ છે કેટલું સુંદર લાગી રહ્યું છે. અને હાલ અત્યારે ઉપર એટલા બધા પોપટ છે કે જેનો અવાજ તમે સાંભળી રહ્યા હશો. અને આમ જુઓ ને તમને એવું લાગે કે આ ઝાડ ઊંધું છે ને એવું લાગે કે મૂળિયા એના બધા ઉપર છે અને નીચે એ રીતે તમને ઊંધું હોય ને એવું લાગે. બટ તમે જુઓ કે અત્યારે એના ઉપર શું છે કે કોઈ પાન નથી એટલા માટે એવું લાગી રહ્યું છે. અને આ ઝાડની જો વાત કરવામાં આવે ને તો આ ઝાડ લગભગ પોતાની અંદર હજારો લીટર પાણી એની અંદર સ્ટોર કરીને રાખે છે. અને એટલા માટે જ આ જે ઝાડ છે એ સૂકામાં પણ આ આરામથી સર્વાઈવ કરી શકે છે. ઇન્ડિયાની અંદર આવા ઘણા એવા તમને ઝાડ જોવા મળશે કે જે ઘેલું ઝાડ તરીકે ઓળખવામાં આવે. કેટલી જગ્યાએ આફ્રિકન ટ્રીના નામે પણ ઓળખવામાં આવતા હોય છે. અને ઇન્ડિયાની અંદર એવું છે ને કે અમુક જગ્યા તમે જ્યાં જશો ને ત્યાં આવા ઝાડની પૂજા પણ કરવામાં આવતી હોય છે. જ્યારે આફ્રિકાની અંદર તમે જોશો ને તો આવા જે ઝાડ હોય છે ને એને શેલ્ટર પણ બનાવવામાં આવે છે. તો ખૂબ જ
સુંદર એવું આ વૃક્ષ છે. પહેલાં હું તમને થોડું નજદીકથી બતાવું. નજદીકથી બતાવતા પહેલાં થોડી તમને આ ઝાડ વિશે માહિતી આપું ને, તો મને પણ એના વિશે એટલી બધી માહિતી હતી નહીં. બટ આજે સવારમાં મેં થોડું રીડ કર્યું, જ્યારે મારા પપ્પાએ કીધું. ઝાડ વિશે તો ખબર હતી, કેમ કે ઘણા ટાઈમથી આ ચર્ચાનો વિષય છે અને ઘણી વખતે ન્યૂઝમાં પણ આના વિશે સાંભળ્યું છે. અને આ ઝાડની જો વાત કરવામાં આવે ને, તો એવું કહેવાય છે થોડા સમય પહેલાં ન્યૂઝ આવ્યા હતા, અને એમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટી બેસાડવામાં આવી હતી, અને એ કમિટીએ અમુક વર્ષો જૂના જે ઝાડ હોય ને એની કિંમત આંકવામાં આવી હતી. અને એ હિસાબે આ ઝાડની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. કેમ કે આ જે ઝાડ છે, જે ગણપતપુરા ગામમાં આવેલું છે, એ લગભગ 1000 વર્ષ જેટલું જૂનું છે. અને એટલા માટે આની જે કિંમત છે લગભગ 10 કરોડ જેટલી આંકવામાં આવી હતી. હવે આની સ્પેશિયલ વસ્તુ શું છે ને, કે આ ઝાડ જે છે ને, એવું કહેવાય છે કે આના જે પાન છે પ્લસ આનું જે ફળ આવે છે, એ એવું કહેવાય છે કે દવા અને જ્યુસ સાથે સાથે પાવડર, આ 3 વસ્તુમાં યુઝ થતું હોય છે. એટલે મેડિસિનમાં આનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે પણ આ બહુ ખાસ છે અને રેર છે. ઘણા ઓછા એવા જોવા મળતા હોય છે. તમે જુઓ તો ખરા કેટલું સુંદર અને કેટલું ભવ્ય લાગી રહ્યું છે. આમ પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો તમે જોયું છે કે આપણે દરેક વસ્તુની પૂજા કરતા હોય છે. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે ઝાડની પૂજા કરતા હોય છે, પહાડની પૂજા કરતા હોય છે, આપણે ગાયની પણ પૂજા કરતા હોય છે, હવા, અગ્નિ, પાણી, દરેક વસ્તુની આપણે પૂજા કરતા હોય છે. અને એવી જ રીતે અહીંયા આગળ આ ઝાડની પણ પૂજા કરવામાં આવે છે. અને માત્ર અહીંયા નહીં, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ પૂજા કરવામાં આવતી હોય છે. બાકી થોડું નજદીકથી ડિટેલમાં પણ હું તમને બતાવું, કેમ કે ખરેખર જોવાલાયક છે. એડ્રેસની જો વાત કરું તો વડોદરાથી માત્ર 22 કિલોમીટર છે, પાદરાથી માત્ર 6 કિલોમીટર ગણપતપુરા ગામ પાસે આવેલું છે. અને ઉપર જે પોપટ છે એનો અવાજ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. એક કામ કરીએ, હું તમને છે ને હવે આગળ જે મંદિર છે મંદિર બતાવું, અને સાથે સાથે પેલી બાજુથી નજદીકથી પણ હું તમને આ ઝાડને બતાવું. અત્યારે હવે હું છે ને ઝાડ જે છે એની બિલકુલ નજદીક આવી ગયો છું. અને અહીંયા આગળ તમે જુઓ કે તમને અહીંયા આગળ ગણપતિની મુખાકૃતિ દેખાશે. આમ એવું સુંદર એવું અહીંયા આગળ આંખો ને એવું દોરેલું છે. અને આ ઝાડ નજદીકથી તમે જ્યારે જુઓ ને, તો એ કેટલું વિશાળ છે, એની પહોળાઈ કેટલી છે, એ આ જ્યારે હું કેમેરો લઈ અને ફરીશ ને તો તમને ખ્યાલ આવશે કે એકવારમાં અંદર કેમેરામાં કેપ્ચર જ નહીં થાય, એટલું મોટું છે. અને એવું પણ કહેવાય છે કે આ ઝાડ છે ને હાથીને ખૂબ જ પસંદ હોય છે. કેમ કે જે હાથી છે ને એ આના ટ્રંકની અંદરથી, આ જે છે એની અંદરથી પાણી કાઢીને પણ પીતા હોય છે. એવું પણ મેં વાંચ્યું છે એકોર્ડિંગ ટુ ગૂગલ. અને મેં તો યાર સાચું કહું ને તો આ ફર્સ્ટ ટાઈમ જ જોયું છે. હા, ટીવીમાં, મોબાઈલમાં, એ બધામાં તો મેં ઘણી બધી વખતે જોયું છે, બટ રિયલની જો વાત કરવામાં આવે ને તો મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. અને આ જે ગણપતપુરામાં આ જે ઝાડ આવેલું છે ને, એ જોવા માટે અહીંયા આગળ લગભગ ઓલમોસ્ટ ગુજરાતમાંથી તો લોકો આવે જ છે, બટ ગુજરાતની બહારથી, વિદેશથી પણ ઘણા બધા લોકો છે જે અહીંયા આગળ વિઝિટ કરવા માટે આવી ચૂક્યા છે. એટલી આ પ્રચલિત, એટલી આ ફેમસ જગ્યા છે. દેખાવમાં તો નંબર 1 છે ભાઈ, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અહીંયા આગળ જય અલગધણી બાબા રામદેવ પીરજીનું એક મોટું મંદિર પણ છે. અને અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે એક સુંદર એવું મંદિર છે. હું આખું ઝાડ ફર્યો અને તમને એના પરથી અંદાજો આવી ગયો હશે કે આ કેટલું મોટું છે અને કેટલું વિશાળ, કેટલું જાયન્ટ છે. ખરેખર આજની ટ્રીપના પૈસા વસૂલ થઈ ગયા જોઈને. આમ ફ્રી હોય ને પિકનિક જેવું કરવું હોય ને તો આવી શકે એવી જગ્યા છે, ખૂબ સુંદર છે. અને અહીંયા આગળ તમે જુઓ, અહીંયા છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. બાકી જ્યાં જશે ને તો ત્યાં આગળ બેસવા માટે પણ ખૂબ સુંદર એવું બનાવેલું છે. પાણી પીવાની વ્યવસ્થા છે, વોશરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે બધી જ સગવડો અહીંયા આગળ મળી રહેવું છે. બાકી અહીંયા આગળ ક્રિકેટ ચાલી રહી છે. અને અહીંયા બાજુમાં એક જે મંદિર છે બાબા રામદેવ પીરનું, તો ત્યાં પણ દર્શન તમને કરાવું. અહીંયા આગળ એક ખૂબ જ સુંદર એવું મંદિર છે. અને અહીંયા તમે બીજ ભરવાની તારીખ અને વાર પણ આ
ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા રહે છે. હવે જે નેક્સ્ટ જે બીજ આવશે 19/4/2026 રવિવારે, અને એવું કહેવાય છે કે ખૂબ એવી અહીંયા આગળ પબ્લિક થતી હોય છે, ખૂબ સારી લોકો દર્શન માટે અહીંયા આગળ આવતા હોય છે. અને અહીંયા આ રીતે એક ખૂબસૂરત મંદિર છે. તો અત્યારે જેમ મેં તમને જણાવ્યું કે હું ગણપતપુરામાં આ જે ગેલું ઝાડ તમે જોયું એને જોવા માટે આવ્યો હતો. અને અહીંયા આગળ મારી મુલાકાત અહીંયા આગળ દાદા સાથે થઈ. દાદાને મેં એમનું નામ પૂછ્યું તો એમને કીધું કે દેસાઈભાઈ એમનું નામ છે, અને અહીંયા નજદીકમાં જે રહે છે, સાથે જે મંદિર છે એ મંદિરમાં દાદા સેવા પણ આપે છે. તો મેં વિચાર્યું કે થોડી દાદા પાસેથી માહિતી લઈ આ મંદિર વિશે અને આ ઝાડ વિશે. તો દાદા, તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ મંદિરમાં સેવા આપો, અને થોડું ઘણું આ ઝાડ વિશે, આ જગ્યા વિશે થોડું ઘણી માહિતી આપશો? અમે આ મંદિર આવું બંધાયું નવું આ બાજુનું, પછી પેલું અસલ મંદિર પેલું રામદેવનું પેલું નાનું મંદિર. હવે એ સાહેબે વન વિસ્તારના સાહેબે આવીને એમને થોડો એવો આનંદ લાગ્યો કે મારે આટલું કરવું છે. તે સાહેબે બધું બનાવ્યું, અને સાહેબે બધું સારવાર આપી, કાંઠો આપ્યો. ત્યાર પછી આ નવું મંદિર બંધાયું. નવા મંદિરનું પબ્લિકનું કોમો થવા મળ્યો, જલસા જ બધો કોમો થવા મળ્યો. હવે બધો કોમો થયા એટલે દરેક પબ્લિકને બધી સેવા મળી, બધું આ તે મળ્યું. તમારું ગમે તે કોમ ધારો એ અહીંયા આગળ ભગવાન તમારું સફળ કરે. એટલું આ તમારા સારામાં સારી જગ્યા છે. એટલે ભક્તોની તો અહીંયા આગળ ભીડ રહેતી હશે. તો પછી ક્યારે ક્યારે સૌથી વધારે આવતા હોય છે? દર બીજે. દર બીજને દિવસે મેળો ભરાય. અને આ ઝાડ છે લગભગ મેં જ્યાં સુધી જાણું ત્યાં સુધી 1000 વર્ષ જેટલું જૂનું ખરું કે નથી? 1200 વર્ષ છે એની ઝાડની છે. એમાં 1000 લીટર પાણી છે. અચ્છા. અને એને જોવા માટે તો ઘણા બધા લોકો, મેં સાંભળ્યું કે બહારના પણ ઘણા બધા લોકો અમેરિકાથી આવા, કલકત્તાથી આવા, અચ્છા, પછી કેનેડાથી પબ્લિક આવા. હા, દરેક લોકોને અહીંયા આગળ માન્યતા પ્રમાણે અને વિશ્વાસથી લોકો અહીંયા આગળ વિશ્વાસ, ભગવાનનો વિશ્વાસ પૂરેપૂરો, કે કોઈ જાતનું ગાલમેલ નહીં. મતલબ થેન્ક યુ સો મચ દાદા. તો દાદા તરફથી માહિતી મળી. એઓનું ઘર અહીંયા નજદીકમાં જ છે. અને એકવાર ફરી તમને હું અહીંયા આગળ દૂરથી આ જે ગેલું ઝાડ છે, અહીંયા આગળ તો ગેલા ઝાડથી જ ઓળખાય છે ને, ગેલું ઝાડથી જ આ ઝાડને ઓળખવામાં આવે છે. અને એકોર્ડિંગ ટુ ગૂગલ બાયોબેટરી અને કહેવામાં આવે છે. લગભગ જેમ દાદાએ જણાવ્યું કે 1000 લીટર જેટલું પાણી એ પોતાની અંદર સમાવેશ કરીને બેઠું છે. અને એવું પણ કહેવાય છે કે આ જે ઝાડ છે હજારો લીટર પાણી પોતાની અંદર રાખતું હોય છે. અને એક સુંદર એવો નજારો અહીંયા આગળથી લાગી રહ્યો છે. પાછળ તમે જુઓ કે હમણાં સૂર્યાસ્ત થવાનો સમય છે, અને સાથોસાથ આ સુંદર એવું ઝાડ અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે.
જેમ મેં તમને પહેલાં પણ જણાવ્યું કે આ જે ગેલું જળ જોવા આવવા માટે જે અમે લોકો નીકળ્યા અને આજનો જે અમારો સફર હતો અને આજની જે વિઝિટ હતી એ આ ગેલા જળને જોઈ અને એવું લાગે છે કે પૈસા વસૂલ છે. અને જે દાદાએ ઇન્ફોર્મેશન આપી, આઈ હોપ કે તમને એ જાણકારી ખૂબ સારી લાગી હશે અને ઇન્ફોર્મેટિવ લાગી હશે, કેમ કે ઘણા બધા લોકો અહીંયા આગળ આવતા હોય છે, ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે પણ આવતા હોય છે. તો તમને એની પણ જાણકારી મળી હશે કે અહીંયા આગળ દર્શન માટે ક્યારે આવવું. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જગ્યા ખૂબ જ સુંદર એવી છે અને જેમ મેં તમને જણાવ્યું કે દર્શન માટે તો તમે આવો છો, સાથે સાથે જો તમે એક નાની એવી પિકનિક એરેન્જ કરીને પણ અહીંયા આગળ આવતા હોય તો પણ તમને ખૂબ મજા આવે એવી આ સુંદર એવી જગ્યા છે. અને રીસુ છે જે મારી કેમેરામાં અંદર આવવા માટે આમ તેમ ફરે છે. તો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા જ ગુજરાતી વિડીયો અમે આ ચેનલ પર લાવતા રહીશું. તો ચલો દોસ્તો, હવે મળીશું એક બીજા વિડીયો સાથે, એક બીજી ઇન્ટરેસ્ટિંગ જગ્યા સાથે અને ખૂબ સારી અને સુંદર એવી પિકનિક સ્પોટ સાથે. તો આ વિડીયોને અહીંયા જ રાખીએ છીએ. હવે તમને અલવિદા કહીએ છીએ. બાય બાય, ટાટા, ટેક કેર.